શકરપુર નવેલીના નાકે ગેરકાયદેસર દબાણો પર તંત્રની તવાઈ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી। ખંભાત તાલુકાના શકરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે। પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવવા છતાં કોઈપણ પ્રકારનો જવાબ ના મળતા નવેલીના નાકે કબ્રસ્તાન સામે દબાણોને દૂર કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। આ કામગીરી દરમિયાન શકરપુર ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ પટેલ, તલાટી શ્રી જયેશભાઈ ટંકર, વિષ્ણુભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ અધિકારીઓની ટીમ સ્થળ પર હાજર રહી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તંત્રની દેખરેખ હેઠળ મશીનોની મદદથી દબાણોને દૂર કરવામાં આવ્યા। આજરોજ શકરપુર ગ્રામ પંચાયત દ્વારા જે કબ્રસ્તાનની સામે દબાણ તોડવામાં આવ્યું હતું તેના વિશે આપ શું કહેશો? એટલે આપણે આ કબ્રસ્તાનની સામે નવેલી છે, નવેલીના નાકે જે વાડાપત્રકની અંદર 500 નંબરનો વાડાપત્રકની અંદર 500 નંબર આવેલો એ સરદાર લીંબાના વારસોએ બીજાએ એલિગેશન કરી કે આ બાંધકામ અમારા વાડાની અંદર કરે છે। અમે વાડાપત્રક તપાસતા એની અંદર વાડાપત્રકની અંદર ખોટું ચીટિંગ થયેલું છે। સરદાર લીંબાણી નામને કૌશ વાગી ગયો અગાઉની વાડી પંચાયતની અંદર, અને શફીકભાઈ કાદરભાઈ નીચે નામ આવ્યું। આવું કયા આધારે નામ આવ્યું ઠરાવ પણ નથી, અને એના વારસ પણ નથી, અને મામલતદાર વેચાણ પણ નથી, માપ પણ નથી। એના પુરાવા અમે શફીકભાઈ પાસે માગ્યા, પરંતુ એ પુરાવા આજે 4 મહિનાથી એ પુરાવા આપી શક્યા નથી। પંચાયત દ્વારા નોટિસ દ્વારા કોઈ જાણ કરવામાં નહીં, પંચાયતે 4 નોટિસો બજાવી એના નિયમ અનુસાર, પણ 4 નોટિસનો જવાબ જે તે માલિકે, એટલે કે માલિક તો નહીં જ પણ એ શફીકભાઈ કાદરે કોઈ જવાબ આપેલો નથી। છેલ્લા પંચાયતે એમણે એ પણ જણાવ્યું કે સરદાર લીંબાનો જો વાડો હોય તો તમે પેઢીનામું રજૂ કરો, અને પેઢીનામાની અંદર જો તમે આવતા હોય તો અમે એનું કંઈક એ કરીએ, પણ એમાં કોઈ પેઢીનામું નહીં કે કોઈ એમને કાર્યવાહી આગળ કરેલ નથી, જેથી અમે રિપોર્ટના આધારે આજ રોજ 17 તારીખના રોજ દબાણ દૂર કરવામાં આવે છે।